નમસ્કાર મિત્રો, હું છું દીપાલી। શું તમે નજીકના ભવિષ્યમાં હોમ લોન, કાર લોન કે એજ્યુકેશન લોન લેવાનું વિચારી રહ્યા છો? તો સાવધ થઈ જાઓ, કારણ કે એક નવો નિયમ આવી રહ્યો છે, જેનાથી કદાચ 62% ભારતીયો માટે લોન મેળવવી મુશ્કેલ બની જશે। વાત એમ છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ નવો નિયમ ECL ડાયરેક્શન 2026 લાવી રહ્યું છે। આ નિયમ 1 એપ્રિલ 2027થી લાગુ થવા જઈ રહ્યો છે। અત્યાર સુધી એવું હતું કે જ્યારે કોઈ લોન 90 દિવસ સુધી ન ભરાય અને NPA બને ત્યારે બેંકો તેને લઈને એક્શન લેતી અને લિક્વિડિટી જાળવી રાખવાનું આયોજન કરતી, પરંતુ હવે બેંકોએ અગાઉથી જ અંદાજ લગાવવો પડશે કે કઈ લોન ડૂબી શકે છે અને તે મુજબ અગાઉથી કરોડો રૂપિયા અલગ રાખવા પડશે। આ નવા નિયમની સીધી અસર તમારા સિબિલ સ્કોર પર પડશે। જો તમારો સિબિલ સ્કોર 730 થી ઓછો હશે તો બેંકો તમને જોખમી ગ્રાહક ગણશે। ચિંતાની વાત એ છે કે ભારતમાં લગભગ 62% લોન અરજદારોનો સ્કોર 730 થી ઓછો છે। આવા લોકો પાસે કાં તો બેંકો બહુ ઊંચું વ્યાજ વસૂલશે અથવા તો વધારાની ગેરંટી અને કોલેટ્રોલ માંગશે, કારણ કે જો કોઈ ગ્રાહક માત્ર 31 થી 60 દિવસો પણ EMI ડિફોલ્ટ કરશે તો બેંકોએ જે જોગવાઈ પહેલા માત્ર 10,000 રૂપિયા રાખવી પડતી હતી તે હવે સીધી વધારીને 1.25 લાખ રૂપિયા કરવી પડશે। આનાથી બેંકોનો ખર્ચ વધશે, એટલે તેઓ માત્ર પ્રીમિયમ ગ્રાહકો કે જેમનો સ્કોર 730 થી વધુ છે તેમના ઉપર જ ફોકસ કરશે। તો હવે ઉપાય એ છે કે આજથી જ તમારા ક્રેડિટ કાર્ડના બિલ અને EMI સમયસર ભરો, જેથી તમારો ક્રેડિટ સ્કોર સુધરી જાય। અને આવી જ અગત્યની માહિતી માટે જોતા રહો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ।